અરસપરસ એકબીજામાંથી સારી વસ્તુ લેવાનું. સુર સ્વામીએ કોને વાત કરી કે સ્વામીજીનો સિદ્ધાંત દરેકમાંથી સારું લેવો. આપણે સોરી ગુરુપ્રસાદ સ્વામી વાત કરી આપણને કાર્યકર્તાને કહી. એક જણો બ્લન્ટલી કહી દીધું કે તમારે અમારી પાસે નહીં આવવાનું. છતાંય એને સમજાવવા 5-6 જણા વારા ફરતી એને ઘેરે ગયા. એ એક વિશિષ્ટ ગુણ કે જેનું જેટલું સારું છે આટલી શ્રદ્ધાથી છતાં એ જાય એ વસ્તુ સારામાં સારો ગુણ કહેવાય. એ પોઝિટિવ ગુણ લેવા પ્રયત્ન કરીએ એકબીજામાંથી તો આપણી સ્ટ્રેન્થ મજબૂત થશે, આપણી આત્મીયતા વધશે. અને સ્વામીજી કે વિકાસનું મેઇન હોય તો છે આપણી અંદરની આત્મીયતા. જે મંડળમાં ખેંચનતા હશે ત્યાં વિકાસ નહીં થાય. એકબીજાને સમજીને સાથે દોડીશું તો વિકાસ સહજ થશે. એટલે આપણે બધાએ એક વિકાસના માર્ગે ડૉક્ટર સુગ્નેશભાઈએ કહ્યું, સ્વામીજીનો શું સંકલ્પ હતો કે હવે જિન્નસ દીકરાઓના દિલમાં સ્થાન લેવા, એને નિષ્ઠાના બળે જીવતા કરવા, પ્રભુના બળે નિષ્ઠાના બળે જીવતા કરવાના, સમજણ આપવાની. એ સમજણ આપણે તો જ આપી શકીશું જો આપણામાં ચિકાસ હશે તો.